નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર બોર્ડ એક્ઝામ 2022 માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો એટલે કે વિભાગ ડીના યાદ રાખવાનો પ્રયત્ન કરીશું, એટલે કે તમને હું ટ્રીક આપીશું. અને આ વિડીયો જોયા પછી તમે એવું ન બોલી જાઓ કે વાહ મજા આવી ગઈ, વિભાગ ડી આપણો ક્લિયર થઈ ગયો. તો વિભાગ ડીના મોટા પ્રશ્નો 4 ગુણના યાદ રાખવા માટેના જવાબ સાથેની ટ્રીક તમને આપવાની છે, અગત્યના પોઈન્ટ સાથેની. તો આ વિડીયો તમારા માટે છે. આ વિડીયોને શેર કરો, બીજા પણ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. આટલું કામ તમે કરી શકો છો. મને વિશ્વાસ છે કે તમે જરૂર તમારા બીજા 10 મિત્રોને આ વિડીયો શેર કરશો. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. આ વિડીયો જોયા પછી તમારે થોડું રીડિંગ કરવાનું છે. જે અહીંયા પ્રશ્ન હું આપું છું ને એ પ્રશ્ન તમે આમાં જુઓ અને પછી થોડું રીડિંગ કરો તો 100% તમને યાદ રહી જશે, તમારા મગજની અંદર છપાઈ જશે. પહેલો પ્રશ્ન છે, પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો. હવે પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન પૂછાય તો આપણે ઇઝીલી લખતો તો આવડે કે ભાઈ પ્રાચીન ભારતે ધાતુ વિદ્યા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરેલી છે. અને એના અગત્યના પોઈન્ટ આપણે યાદ રાખવાના છે કે આખો પ્રશ્ન લખીએ ને ત્યારે આ પોઈન્ટ તો તમારે છૂટવા જોઈએ નહીં. તો એ પોઈન્ટ અગત્યના કયા છે, કીવર્ડ કયા કયા છે? તો પહેલું છે કોસાની નર્તકીની પ્રતિમાઓ. હવે આ કોસાની નર્તકીની પ્રતિમાઓ છે એ આપણને કયા સમયની મળી આવી છે? તો હડપ્પીયન સંસ્કૃતિ, જે આપણી સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય, એ સમયમાં મળી આવેલા જે અવશેષો છે, કોસાની નર્તકીના પ્રતિમાના અવશેષો મળી આવે છે. તો એના ઉપરથી પણ કહી શકાય કે પ્રાચીન ભારત તે ધાતુ વિદ્યામાં ખૂબ જ જાણકાર હતો. બીજો છે કે ભગવાન બુદ્ધની પ્રતિમાઓ, જે આપણને તક્ષશિલા જે છે ત્યાં આગળથી પ્રાપ્ત થયેલી છે. એના પછી ધાતુમાંથી બનેલું મહાદેવ નટરાજનું એટલે કે શિવનું જે શિલ્પ છે જગવિખ્યાત છે, એ પણ ધાતુમાંથી બનેલું હતું અને એ અત્યારે ચેન્નઈના સંગ્રહાલયમાં સંગ્રહિત કરેલું છે. પછી ધનુર્ધારી રામની ધાતુની પ્રતિમા છે, એ પણ ચેન્નઈના સંગ્રહાલયમાં સંગ્રહેલી છે, એ પણ ધાતુમાંથી બનેલી હતી. અને સુલતાનગંજ એટલે કે બિહાર ખાતેથી મળેલી બુદ્ધની તાંબાની મૂર્તિ, તો આ બધું જ ધાતુ વિદ્યામાં આવે છે, બરાબર. આ બધું જ ધાતુમાંથી બનેલું હતું. પછી સુડી કાપવાની સોપારી હોય, દેવી દેવતાઓ પશુ પક્ષીઓના શિલ્પો હોય, એ પણ ધાતુમાંથી બનતા હતા. પછી અલગ અલગ જે તોલ માપના સાધનો છે એ પણ ધાતુમાંથી બનતા હતા. એટલે એના ઉપરથી કહી શકાય કે પ્રાચીન ભારત ધાતુ વિદ્યામાં આગળ પડતું સ્થાન ધરાવતો હતો. તો આટલા કીવર્ડ જે કહેવાય એ આ પ્રશ્નોના યાદ રાખજો. બીજા પ્રશ્ન ઉપર જઈએ કે પ્રાચીન ભારતે રસાયણશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વર્ણવો. આ પણ પ્રશ્ન પૂછાય છે. તો આના અગત્યના કીવર્ડ કયા છે, અગત્યના પોઈન્ટ કયા છે? તો પહેલું જ જુઓ કે ભાઈ રસાયણશાસ્ત્ર આવે ને એટલે આપણે નાલંદા વિદ્યાપીઠ તો ભૂલાય નહીં, કારણ કે નાલંદા વિદ્યાપીઠમાં રસાયણશાસ્ત્રનો ઊંડો અભ્યાસ થતો હતો. અને નાલંદા વિદ્યાપીઠ આવે એટલે નાગાર્જુન આચાર્ય, બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને પણ ન ભૂલાય. અને નાગાર્જુન જે છે એ રસાયણશાસ્ત્રના આચાર્ય મનાય છે. બૌદ્ધ સાધુ નાગાર્જુન જે છે એ રસાયણશાસ્ત્રના આચાર્ય મનાય છે. અને તેમણે નાગાર્જુને ગ્રંથો 2 લખેલા છે, રસ રત્નાકર અને આરોગ્ય મંજરી. આ 2 ગ્રંથો પણ એમના છે. તો આ ગ્રંથો પણ રસાયણશાસ્ત્ર છે માટેના છે. અને રસાયણશાસ્ત્રની સાથે સાથે નાગાર્જુને પારાની ભસ્મનો ઔષધીય તરીકે ઉપયોગ કરવાની ભલામણ પણ સૌપ્રથમ તેમણે કરેલી છે. સાથે સાથે વનસ્પતિ ઔષધિની સાથે સાથે ધાતુની ઔષધિઓ વાપરવાની ભલામણ પણ નાગાર્જુને કરેલી છે. પછી જે આપણા રસાયણશાસ્ત્રના ગ્રંથો છે એની અંદર મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ, ક્ષારો, ધાતુઓની ભસ્મનું વર્ણન, એ બધુંનું વર્ણન કરવામાં આવે છે. પછી રસાયણશાસ્ત્રનો ઉત્કૃષ્ટ નમૂનો તો આપણને સુલતાનગંજ એટલે કે બિહાર રાજ્યની અંદર આવેલું છે. ત્યાં આગળથી આપણને ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિ મળેલી છે. કેટલા ટન? તો કે 1 ટન વજન ધરાવે છે અને 7.5 ટન ઊંચી મૂર્તિ છે. તો એ પણ ધાતુ વિદ્યાનો ઉત્કૃષ્ટ નમૂનો મનાય છે. પછી દિલ્હીની અંદર આવેલો છે લોહ સ્તંભ એટલે કે વિજય સ્તંભ પણ કહેવાય છે. સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વારા તૈયાર કરાયેલો છે, બાંધવામાં આવેલો છે. તો એ 24 ફૂટ ઊંચો છે અને 7 ટન વજન ધરાવે છે. લોખંડમાંથી બનેલો છે અને ઘણા બધા વર્ષો થઈ ગયા, એને તાડ, તડકો, ગરમી, વરસાદ બધું જ એના ઉપર પડે છે, છતાં પણ એને હજી સુધી કાટ લાગ્યો નથી. એટલે ઉત્કૃષ્ટ નમૂનો માનવામાં આવે છે. તો આ રસાયણશાસ્ત્ર માટે આટલું તો તમારે યાદ રાખવું જ પડશે. એના પછી જોઈએ વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્ત્વ જણાવો. તો આના અગત્યના પોઈન્ટ કયા છે? હવે આપણે શલ્ય ચિકિત્સા અને વૈદક ચિકિત્સા આવે, વૈદક વિદ્યા આવે તો 3 ઋષિઓ યાદ રાખવા પડે. મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ. આ યાદ રાખજો. આ 3 ઋષિઓનો અગત્યનો ફાળો છે.
તો આપણે હવે જોઈએ મહર્ષિ ચરક માટે એમણે લખેલું છે ચરક સંહિતા. હવે આ ચરક સંહિતાની અંદર શું કર્યું છે તો 2000 ઉપરાંત વનસ્પતિઓ અને ઔષધિઓનું વર્ણન કરેલું છે. આ યાદ રાખજો, મહર્ષિ ચરક દ્વારા ચરક સંહિતા લખાયેલું છે અને એની અંદર 2000 ઉપરાંત વનસ્પતિઓ અને ઔષધિઓનું વર્ણન કરેલું છે. પછી મહર્ષિ સુશ્રુત જે છે તો મહર્ષિ સુશ્રુત દ્વારા સુશ્રુત સંહિતા લખેલું છે. હવે આ સુશ્રુત સંહિતા છે ને એ શલ્ય ચિકિત્સાને લગતો ગ્રંથ છે કે જેની અંદર વાઢકાપ કરવાના એવા ધારદાર હથિયારોનું વર્ણન કરેલું છે. જેમ કે આપણા માથાના જે વાળ છે ને એ વાળને ઊભા ચીરીને 2 ભાગ કરી શકાય એવા હથિયારની વાત કરવામાં આવી છે. પછી એ સમયે પ્યાલા આકારનો પાટો બાંધવામાં આવતો હતો. શા માટે? તો કે લોહીનું જે ધરીભ્રમણ અટકાવવા માટે બાંધવામાં આવતો હતો. પછી એ લોકો પેઢું અને જે મૂત્રાશય છે એના ઓપરેશન પણ કરી શકતા હતા. મોતિયો, પથરી, મસા એવા રોગો પણ દૂર કરી શકતા હતા. અને એ સમયના ડૉક્ટરો પ્લાસ્ટિક સર્જરી પણ કરી શકતા હતા. હાડકાં તૂટેલા હાડકાં બેસાડી પણ શકતા હતા. કાન નાક તૂટી જાય તો એની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવતી હતી. એ સમયના ડૉક્ટરો જે હતા એ સ્ત્રીઓ અને બાળ રોગોના નિષ્ણાત હતા. આપણે યાદ રાખજો કે સ્ત્રીઓ અને બાળ રોગોના શું હતા? નિષ્ણાત હતા. આ સિવાય તમે જુઓ તો એ સમયે પ્રાણીઓ માટેના રોગો માટેના પણ ગ્રંથો લખાયા છે. જેમ કે હસ્તી આયુર્વેદ એ હાથી માટે લખાયું છે. અશ્વશાસ્ત્ર એ ઘોડા અશ્વ માટે લખાયેલું છે. અશ્વશાસ્ત્રની રચના શાલિહોત્ર દ્વારા કરવામાં આવી છે. પછી વાઘભટ્ટ છે તો વાઘભટ્ટે વાઘભટ્ટ સંહિતા લખ્યું છે અને વાઘભટ્ટ દ્વારા અષ્ટાંગ હૃદય નામનો પણ ગ્રંથ લખવામાં આવ્યો છે. આ પણ એ વૈદિક વિદ્યાને લગતો છે, શૈલ્ય ચિકિત્સાને લગતો છે. આ ઉપરાંત આપણા હિન્દુ શાસ્ત્રોની અંદર પણ રોગો માટેના દવાઓ બનાવવાની જે રીતિ છે, રોગ થયા પછી કઈ રીતે પરેજી પાળવાની છે, દવા લીધા પછી દવાનું પ્રમાણ કેટલું છે, એ બધી જ વિગતો એની અંદર આપી છે. બરાબર, તો આટલા અગત્યના પોઈન્ટ તો તમારે યાદ રાખવા જ પડે. આ વિડીયો જોયા પછી તમારે વિભાગ ડીની તૈયારી જ કરવા બેસી જવાનું છે. બરાબર ને? બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરવાની છે. તો આટલા પોઈન્ટ તમે ન ભૂલો તો 100% પ્રશ્ન તમે સારી રીતે લખી શકો છો. અને આની પીડીએફની ફાઇલની લિંક પણ હું તમને વિડીયોની નીચે આપી દઈશ. ડિસ્ક્રિપ્શન બોક્સની લિંક આપું, એના ઉપરથી ડાઉનલોડ કરો. પણ પહેલાં વિડીયો જુઓ એટલે તમને પૂરેપૂરો ખ્યાલ આવી જાય. હવે એક પ્રશ્ન અગત્યનો વારંવાર પૂછાય છે કે પ્રાચીન સમયના ગણિત શાસ્ત્રીઓની નોંધપાત્ર સિદ્ધિઓ જણાવો, અથવા તો આર્યભટ્ટનું ગણિતશાસ્ત્ર ક્ષેત્રેનું પ્રદાન જણાવો, અથવા તો પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં કરેલી નોંધપાત્ર સિદ્ધિઓ વર્ણવો. તો એના અગત્યના પોઈન્ટ કયા છે? તો કે ભારત દેશે શું કર્યું છે? તો કે વિશ્વની શૂન્ય, દશાંશ પદ્ધતિ, બીજગણિત, રેખાગણિત વગેરેની શોધ કરી આપી છે. પછી આર્યભટ્ટની વાત કરીએ તો આર્યભટ્ટે શૂન્યની શોધ કરી, દશાંશ પદ્ધતિ, અને આર્યભટ્ટ દ્વારા એક ગ્રંથ લખાયેલો છે આર્યભટ્ટિયમ ગ્રંથ. એ ગ્રંથની અંદર એમણે પાઈની કિંમત આપી છે. જે આ પાઈ છે ને એ પાઈની કિંમત 22/7 અથવા તો 3.14 આપી છે. વર્તુળનો પરિઘ અને ગુણોત્તરનો જે છે એનો અચળાંક પાઈ આપ્યો છે. પછી આર્યભટ્ટે એ ગણિતશાસ્ત્રના પિતા માનવામાં આવે છે. ભારતીય ગણિતશાસ્ત્રના શું મનાય છે? પિતા મનાય છે. આર્યભટ્ટ દ્વારા બીજો એક ગ્રંથ 10 ગીતિકા અને આર્ય સિદ્ધાંત નામનો પણ ગ્રંથ લખેલો છે. આ સિવાય ગુસ્મદ નામના જે ઋષિ થઈ ગયા એમણે અંકની પાછળ શૂન્ય લગાવવાની સૌપ્રથમ પ્રક્રિયા એમણે શોધી કાઢી હતી. આ સિવાય ભારતના ઋષિ મુનિઓએ એકની પાછળ 53 જેટલા શૂન્ય મૂકી અને એની ગણતરી પણ કરી આપી છે. પછી ભાસ્કરાચાર્ય થઈ ગયા તો ભાસ્કરાચાર્ય ઈસવીસન 1150માં લીલાવતી ગણિત નામનો ગ્રંથ લખેલો છે. પછી એમણે સરવાળા અને બાદબાકીની પણ શોધ કરી છે. પછી બ્રહ્મગુપ્તે સમીકરણોના પ્રકાર આપ્યા છે. આ સિવાય વાત્સ્યાયન ઋષિ થઈ ગયા, બોધાયનનો જે પ્રમેય છે, સલ્વસૂત્ર છે. તો આ બધું જ તમે લખી શકો. બરાબર, પણ આટલા અગત્યના કીવર્ડ યાદ રાખવા પડશે. હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 10. તો આમાંથી પણ 4 ગુણનો પ્રશ્ન પૂછાય છે. તો મોસ્ટ આઈએમપી પ્રશ્નો કયા છે? તો કે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો, અને બીજું છે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા સમજાવો, કૃષિના પ્રકાર જણાવો, કૃષિ પદ્ધતિઓ જણાવો. આ સિવાય પણ પ્રશ્નો આઈએમપી છે. કયા છે? તો કે ખાસ કરીને તમારે યાદ રાખવું પડે કે આ સિવાય આપણે જે પ્રશ્નો છે એ કયા કયા છે હું તમને કહી દઉં છું. તો કે આના સિવાય તમારે જો તેલબિયા પાક છે, પછી કોઈ પણ પાકનું ચિત્ર આપેલું હશે તો એ ધાન્ય પાક એટલે કે ઘઉં પણ હોઈ શકે, ડાંગર પણ હોઈ શકે, શેરડીનો પાક પણ હોઈ શકે, ચાનો પાક પણ હોઈ શકે, મગફળીનો પાક, એટલે કે ચિત્ર આપેલું હશે, પાક ઓળખો અને એ ચિત્ર આધારે પ્રશ્ન લખવાનું પૂછી શકે છે. તો પાકવાળા તમે તૈયાર કરી દેજો. બરાબર, પણ આ અગત્યના ઘણા બધા વિદ્યાર્થીઓની મૂંઝવણવાળા પ્રશ્નો હતા એ હું તમને કરી દઉં છું. તો ચાલો એક એક પ્રશ્ન જોઈએ. તો પહેલો પ્રશ્ન છે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા વર્ણવો. તો એની અંદર
અગત્યના પોઈન્ટ કયા છે તો જુઓ, જમીનની અસમાનતા દૂર કરવા માટે 3 કાયદા લાયા હતા: ખેડેતેની જમીન, જમીન ટોચ મર્યાદા અને જમીનનું એકત્રીકરણ કાર્યક્રમ. હવે ખેડેતેની જમીન શું છે તો કે એ સમયે જે જમીનની અસમાનતા હતી, એટલે કે જાગીરદાર અલગ હતા, જમીન અલગ લોકોની માલિકી હતી અને ખેતી પણ અલગ લોકો કરતા હતા. તો સરકારે એક કાયદો લાવ્યો કે ભાઈ જે વાસ્તવમાં જે ખેતી કરે છે એને જ જમીનનું માલિકીનો હક આપી દેવામાં આવ્યો. પછી જમીનની અસમાનતા દૂર કરવા માટે જમીન ટોચ મર્યાદા નામનો કાયદો લાયા. એટલે કે વધારાની અમુક ખેડૂતો પાસે જે વધારાની જમીન હતી એ જમીન ટોચમાં ઉતરી જાય અને જે જમીન વિહોણા ખેડૂતો હતા એમને જમીન આપવામાં આવતી હતી. તો આ પણ એક કાયદો કર્યો. પછી જમીન એકત્રીકરણ કાર્યક્રમ, ભૂદાન ચળવળ ચલાવી હતી વિનોબા ભાવે, ખબર છે ને? એટલે કે આવી રીતે લોકોને જમીનનું જે જમીન વિહોણા ખેડૂતો હતા એમને જમીન મળી રહે, ખેતી કરી શકે એ પ્રકારનો સુધારો થયો. પછી આર્થિક સુધારાની આપણે વાત કરીએ તો કૃષિ ધિરાણ યોજના શરૂ કરી, ખેડૂતોને પાક ધિરાણ આપવામાં આવ્યું, ખેડૂતોને પાક વીમા યોજના પણ શરૂ થઈ. એટલે કે ખેડૂતોને નુકસાન ઓછું થાય અને વળતર વધારે મળે એ પ્રકારની કૃષિ સબસિડી પણ આપવાની શરૂઆત થઈ. તો આવી રીતે આર્થિક સુધારા પણ કર્યા. પછી માર્કેટ યાર્ડમાં જઈ અને ખેડૂતો પોતાની અનાજ કે પાક વેચી શકે એ માટે માર્કેટ યાર્ડની વ્યવસ્થા કરી, ખુલ્લી હરાજીની શરૂઆત કરવામાં આવી, ટેકાના ભાવે જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે એના ભાવે ખરીદી કરવામાં આવી છે. પછી ખેડૂતોને સાધન ખરીદી ઉપર સહાય યોજના પણ શરૂ કરવામાં આવી. તો આ બધા કૃષિ ક્ષેત્રે સંસ્થાકીય સુધારા થયા હતા. એના પછી કૃષિ ક્ષેત્રે ટેકનિકલ સુધારા છે. તો આના અગત્યના પોઈન્ટ કયા છે તો સિંચાઈ ક્ષેત્રે વાત કરીએ તો સિંચાઈ ક્ષેત્રે પહેલાં જો કોષ દ્વારા, કૂવા દ્વારા ખેતી થતી હતી, એની જગ્યાએ સમર્સિબલ પંપ કે મોનોબ્લોક સોલાર પંપ આવી ગયા. ટપક સિંચાઈ અને ફુવારા સિંચાઈ પદ્ધતિ આવી ગઈ. તો આ સિંચાઈ ક્ષેત્રે અગત્યના સુધારા થયા. પછી બિયારણ અને ખાતર ક્ષેત્રે વાત કરીએ તો બિયારણની અંદર સંકરણ જાતો વિકસાવવામાં આવી, હાઇબ્રિડ બિયારણો આવી ગયા. NPK, DAP, ડાયએમોનિયા ફોસ્ફેટ, યુરિયા જેવા ખાતરોનું પણ ઉત્પાદનની અંદર ઉપયોગ થવા લાગ્યો ખેતરની અંદર, એનાથી ઉત્પાદન વધ્યું. પછી પાક સંરક્ષણ કરવા માટે કીટનાશકોનો છંટકાવ થવા લાગ્યો, જંતુનાશક દવાઓનો વપરાશ થવા લાગ્યો, જૈવિક કીટનાશકો પણ વપરાવા લાગ્યા. તો એનાથી પાક સંરક્ષણ થયું, ઉત્પાદન વધ્યું. પછી સરકાર દ્વારા માહિતી અને આર્થિક મદદ પણ ખેડૂતોને મળી રહે એ પ્રકારના કાર્યક્રમો ચલાવવામાં આવ્યા. દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા. એ પણ એક અગત્યનો પોઈન્ટ યાદ રાખો. આ સિવાય ખેડૂતોને માર્ગદર્શન માટે વર્તમાનપત્રો, આકાશવાણી, દૂરદર્શન, કિસાન, DD કિસાન ચેનલ, SMS સેવા, ટોલ ફ્રી નંબર, કિસાન કોલ સેન્ટરનો નંબર પણ યાદ રાખો 1800 180 1551, આઈ ખેડૂત પોર્ટલ, મોબાઈલ એપ, એગ્રી માર્કેટ જેવી, એગ્રી મીડિયા જેવી. તો આ બધા જ દ્વારા ખેડૂતોમાં માર્ગદર્શન આવે, ખેડૂતોમાં જાગૃતિ આવે, ખેડૂતો જાણતા થાય એ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો. પછી કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી. આ કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા નવા સંશોધનો કરવામાં આવ્યા. રાષ્ટ્રીય કક્ષાની પણ 2 કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી સંસ્થાઓ સ્થપાઈ, ICAR પછી DARE, આ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. તો આ બધા ટેકનિકલ સુધારા કહી શકાય. આ અગત્યના કીવર્ડ યાદ રાખજો. એના પછી કૃષિના પ્રકારો, કૃષિ પદ્ધતિઓની વાત કરીએ તો કૃષિના પ્રકારોનો પ્રશ્ન પણ ઘણી વખત પૂછી શકે છે. તો કૃષિના મુખ્ય 6 પ્રકારો પડે છે: જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી. તો 6 પ્રકારો ખાસ પહેલાં યાદ કરી નાખો કે ભાઈ કૃષિના 6 પ્રકારો છે: જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, સ્થળાંતરિત ખેતી જેને ઝૂમ ખેતી પણ કહેવાય છે, બાગાયત ખેતી અને સઘન ખેતી. હવે ખાસ તમને એક પોઈન્ટ સમજાવી નાખું કે જીવન નિર્વાહ ખેતી એટલે શું? તો કે એવી ખેતી કે જેનાથી માત્ર પોતાના પરિવારનું, પોતાના કુટુંબનું જ ભરણ પોષણ થઈ શકે અને એવી જે ખેતી કરવામાં આવતી હોય એવી ખેતીને જીવન નિર્વાહ ખેતી કહેવાય છે. જીવન નિર્વાહ ખેતીનું બીજું પણ નામ છે આત્મનિર્વાહ ખેતી પણ કહેવાય છે. તો એ પોઈન્ટ લખી શકો. પછી સૂકી ખેતી. તો સૂકી ખેતી એટલે માત્ર તમે જોઈ શકો છો કે વરસાદ ઉપર આધારિત હોય એવી ખેતીને સૂકી ખેતી કહેવાય છે. એટલે કે ચોમાસાની ઋતુ પૂરી થઈ જાય પછી જ્યાં આગળ પાણી ભરાયેલું હોય એને જે પાણીની જમીનની અંદર ભેજ રહેલો છે અને ભેજની અંદર જે ખેતી થાય એને સૂકી ખેતી કહેવાય છે. જેમ કે ભાલ પ્રદેશમાં જે ભાલિયા ઘઉં લેવાય છે એ પણ સૂકી ખેતી દ્વારા લેવાય છે. સૂકી ખેતીની અંદર મુખ્યત્વે ઘઉં છે, ચણા છે એવા પાકો લઈ શકાય છે. પછી આદ્ર ખેતીનું બીજું નામ ભીની ખેતી પણ છે કે જ્યાં આગળ વધારે પ્રમાણમાં વરસાદ પડતો હોય,
સિંચાઈની પૂરતી સગવડ હોય, વર્ષમાં 2 કે 3 વખત પાક લઈ શકાતા હોય એવી ખેતીની આદ્ર ખેતી કહેવાય છે, જેમાં જુવાર છે, બાજરી છે, ઘઉં છે, શેરડી છે, ડાંગર છે એવા પાકો લઈ શકાય છે. પછી સ્થળાંતરિત ખેતીનું બીજું નામ ઝૂમ ખેતી છે, કે જંગલની અંદર ધારો કે કોઈ જંગલ છે, બરાબર ને, હવે એ જંગલની અંદર કોઈ ભાગની અંદર વૃક્ષો કાપીને કે વૃક્ષોને સળગાવીને ઘાસ કાપીને સાફ કરીને ખેતર બનાવવામાં આવે છે અને એ ખેતરની અંદર ખેતી કરવામાં આવે અને એ જમીનની અંદર 2-3 વર્ષ સુધી ખેતી કરે, એની ફળદ્રુપતા ઘટી જાય એટલે પાછું એ ખેતરને છોડી મૂકે અને બીજી જગ્યાએ જઈ અને એના વૃક્ષો કાપે, ઘાસ અને ફરીથી પ્રક્રિયા કરીને ત્યાં આગળ ખેતી કરે, એટલે કે એક ખેતરથી બીજો ખેતર બની નાખે એવી ખેતીને ઝૂમ ખેતી કહેવાય છે. જંગલોની અંદર થતી હોય છે. ઝૂમ ખેતીની અંદર હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થતું હોય છે. એના પછી આવે છે બાગાયતી ખેતી, તો કે બગીચાઓમાં થતી ખેતીને બાગાયતી ખેતી કહેવાય છે. આ ખેતીની અંદર વધુ મૂડીરોકાણની જરૂર પડે, ટેકનિકલ જ્ઞાનની જરૂર પડે, પરિવહનની વ્યવસ્થા જોઈએ. આમાં ચા, કોફી, રબર, ફરફરાદીના જે પાકો છે એ બધા લઈ શકાય છે અને બાગાયતી ખેતીની અંદર વધારે જોખમ પણ રહેલું છે. ત્યાં આગળ ગોડાઉનની વ્યવસ્થા પણ જોઈએ, બજારની પૂરતી જાણકારી પણ જોઈએ, આ બધું અને વધારે મૂડીરોકાણ પણ જરૂરી છે. પછી સઘન ખેતી એટલે શું? તો કે સઘન ખેતીને વ્યાપારી ખેતી પણ કહેવાય છે, કે જ્યાં આગળ ભરપૂર માત્રામાં સિંચાઈની સગવડ હોય, વરસાદનું પણ ઉપલબ્ધ હોય, વર્ષમાં 2 થી 3 વખત પાકો લેવાતા હોય. મુખ્યત્વે કયા પાકો? તો કે રોકડિયા પાકો લેવાતા હોય અને સાથે સાથે પૂરતી માત્રામાં રાસાયણિક ખાતરો છે, જંતુનાશક દવાઓ છે, એનો ભરપૂર માત્રામાં ઉપયોગ થતો હોય એવી ખેતીને સઘન ખેતી કહેવાય છે. સઘન ખેતીમાં રોકડીયા પાક લેવાતા હોવાથી એને આપણે વ્યાપારી ખેતી પણ કહીએ છીએ. તો આટલા એના પોઈન્ટ યાદ રાખજો. પછી કૃષિ પદ્ધતિઓ, તો આપણી 3 કૃષિ પદ્ધતિઓ છે. જો ઘણી વખત પ્રશ્ન પૂછાય કૃષિ પદ્ધતિઓનો અને તમે લખી આવશો કૃષિના પ્રકારો, આવી ભૂલ કરતા નહીં. તો કૃષિ પદ્ધતિઓ કેટલી છે? 3: સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. હવે સજીવ ખેતી એટલે શું? તો કે એવી ખેતી કે જેની અંદર રાસાયણિક ખાતરના બદલે જૈવિક ખાતર, કમ્પોસ્ટ ખાતર, અળસિયા ખાતર, સાણિયું ખાતર એનો ઉપયોગ થતો હોય. જંતુનાશક દવાના બદલે જે જૈવિક જંતુનાશકો છે, લીમડાનું દ્રાવણ છે, છાશ છે, ગૌમૂત્ર છે, એનો ઉપયોગ થતો હોય. એટલે કે રાસાયણિક ખાતર કે કીટનાશકોનો ઉપયોગ થયા વગર જે ખેતી કરવામાં આવે એને સજીવ ખેતી કહેવાય છે. સજીવ ખેતીનું વળતર પણ ઉત્પાદન પણ સારું મળે છે, ભાવ પણ વધારે મળે છે અને અત્યારે ખેડૂતો સજીવ ખેતી તરફ વળ્યા છે. સજીવ ખેતીની અંદર જે પેદાશો હોય એની અંદર કુદરતી મીઠાશ હોય, સોડમ હોય, એને પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય, એ બધું તમે લખી શકો. પછી ટકાઉ ખેતી છે, તો ટકાઉ ખેતી એટલે શું? કે યથા જે ભૂમિ છે, જમીન છે, એ જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે, જળનું પણ પ્રમાણ જળવાઈ રહે, ભૂમિગત જળનું જળ જળવાઈ રહે, એની ગુણવત્તા ખરાબ ન થાય એ પ્રકારની જે ખેતી કરવામાં આવે એને આપણે ટકાઉ ખેતી કહીએ છીએ. પછી મિશ્ર ખેતી એટલે શું? તો કે ખેતીની સાથે સાથે આનુષંગિક પ્રવૃત્તિઓ જેમ કે પશુપાલન છે, મરઘા ઉછેર છે, એવા બધા પ્રવૃત્તિ કરવામાં આવતી હોય એવી ખેતીને આપણે મિશ્ર ખેતી કહીએ છીએ. હવે આગળ આપણે ચેપ્ટર નંબર 17ની વાત કરીએ, તો કે આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. તો આના મોસ્ટ આઈએમપી પ્રશ્નો ખાસ કયા કયા છે એ આપણે સમજીએ. પહેલું છે ગરીબી એટલે શું? ગરીબીના ઉદ્ભવના કારણો જણાવો, ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો, વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો, બેરોજગારીના મુખ્ય સ્વરૂપો જણાવી અને એની સમજૂતી આપો. તો આટલા પ્રશ્નો છે. આ સિવાય પણ મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો અને બેરોજગારીના કારણો જણાવો. હવે એક એક પ્રશ્ન આપણે સમજીએ. તો કે ગરીબી એટલે શું અને ગરીબી ઉદ્ભવના કારણો. તો આના અગત્યના પોઈન્ટ કયા કયા યાદ રાખવાના છે? તો પહેલાં તો ગરીબીની વ્યાખ્યા કોને કહેવાય? તો કે જે તે વ્યક્તિ ખોરાક, પોશાક અને રહેઠાણ જેવી જીવનની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો પણ તેમજ શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાઓ પણ પૂરતા પ્રમાણમાં ભોગવી શકતો ન હોય તેવી સમાજની સ્થિતિને આપણે ગરીબી કહીએ છીએ. હવે ગરીબી થવા પાછળનું કારણ શું છે? તો પહેલું છે આપણે કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ થયો છે. એટલે કે ગામડાની અંદર લોકો રહે છે, કૃષિનો એટલો બધો વિકાસ નથી. વૈકલ્પિક રોજગારીનો અભાવ, એટલે કે કૃષિ કામ હોય ત્યાં સુધી તો બરાબર છે, પણ ખેતરમાં કામ ન હોય ત્યારે એ લોકોને વૈકલ્પિક રોજગારી પણ નથી મળતી, બેસી રહેવું પડે છે. એમનામાં કૌશલ્ય આવડતનો અભાવ પણ હોય છે, જેથી બીજા કામો પણ એ કરી શકતા નથી. એના કારણે પણ ગરીબી ઉદ્ભવે છે. પછી આપણી સામાજિક પરંપરાઓ છે, રૂઢિ પરંપરાઓ છે, ગજા ઉપરના ખર્ચ થાય છે, દેખી દીખમાં થાય છે, તો એ પણ ખર્ચાઓ પણ વધારે પ્રમાણમાં કરે તો પણ ગરીબી આવી શકે છે. પછી મોંઘવારીનું પ્રમાણ વધી ગયું છે, શહેરો તરફ લોકો પ્રયાણ કરાયા છે, શહેરીકરણની સમસ્યા પણ છે, વસ્તી વધારો પણ છે,
લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે. આ બધા જ કારણે ગરીબી ઉદ્ભવે છે. તો આ બધા કારણો તમે લખી શકો છો. પછી ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. તો આના અગત્યના પોઈન્ટ કયા કયા છે? તો કે ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણોની અંદર કે એવા લોકો કે જેમને 2 ટંકનું પૂરતું ભોજન ન મળતું હોય, રહેવા માટે પૂરતી મોકળાશવાળી જગ્યા ન હોય, ન છૂટકે એમને ગંદા વસવાટમાં રહેવું પડતું હોય, એમની અપેક્ષિત આવક જે છે એ રાષ્ટ્રીય સરેરાશ અપેક્ષિત આવક કરતાં પણ ઓછી હોય, પોષણયુક્ત ખોરાકનો એમનામાં સદંતર અભાવ હોય, યોગ્ય ખોરાક ન મળતો હોય, મોટાભાગે એ લોકો નિરક્ષર હોય છે, એ નાના મોટા રોગોથી પીડાતા પણ હોય છે અને એમના બાળકોને ભણવાની ઉંમરે એ બાળ મજૂરીમાં મોકલતા હોય છે અને બાળ મૃત્યુનું પ્રમાણ પણ વધારે ત્યાં આગળ જોવા મળતું હોય છે. તો આવા લક્ષણો જે ધરાવતા હોય એવા લોકોને આપણે ગરીબી રેખા હેઠળ જીવતા લોકો કહીએ છીએ. બીજો પ્રશ્ન છે ત્રીજું, વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો. તો આના અગત્યના પોઈન્ટ આપણે જોઈએ. તો કે પહેલાં તો વિશ્વ શ્રમ બજાર કોને કહેવાય? તો કે વિશ્વના દેશો પોતાના શ્રમિકો અને મજૂરોની પરસ્પર આપ-લે કરે છે તેને વિશ્વ શ્રમ બજાર કહેવાય છે. હવે વિશ્વ શ્રમ બજારની અંદર શું થાય છે? તો કે લોકોનું સ્થળાંતરણ થાય છે અને એના જ કારણે વિશ્વ શ્રમ બજાર ઉદ્ભવે છે. એટલે કે ગતિશીલતા આવે છે. લોકો પોતાના વ્યવસાય અર્થે, શિક્ષણ મેળવવા માટે, રોજગારી માટે એક દેશમાંથી બીજા દેશમાં જતા હોય છે. તો એના કારણે એક પ્રકારે જોઈએ તો વિશ્વ શ્રમ બજાર ઊભું થયું છે. હવે આ વિશ્વ શ્રમ બજારના કારણે શું થયું છે? તો કે યુવાધનની બુદ્ધિધનનું બહિર્ગમન થઈ રહ્યું છે. કારણ કે યુવાનો પોતાના દેશમાં પોતાની બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ નથી કરતા. પોતાની જે ક્ષમતા છે એનો લાભ પોતાના દેશને ન મળવાના કારણે બીજા દેશને મળે છે. વિદેશમાં જવાની જે ઘેલસા પેદા થઈ છે એના કારણે આજના યુવાધનનું બુદ્ધિધનનું બહિર્ગમન થઈ રહ્યું છે. એ પણ એક ખૂબ ખતરારૂપ ઘંટડી કહી શકાય. આવા બધા મુદ્દા તમે યાદ રાખી અને ઇઝીલી લખી શકો છો. પછી બેરોજગારીના મુખ્ય સ્વરૂપો જણાવી સમજૂતી આપો. એટલે કે બેરોજગારીના પ્રકારો કયા કયા છે? તો એના અગત્યના પોઈન્ટ આપણે ખાસ તો એના પ્રકારો યાદ કરી નાખીએ કે ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રસન્ન કે સૂપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી. તો આ પ્રકારો પહેલાં યાદ કરી લેવાના છે. હવે ઋતુગત બેરોજગારી એટલે ખબર જ છે કે આપણે ગ્રામની અંદર ખેડૂતો ખેતી કરે છે, ગામડામાં રહેતા લોકો છે, એ ખેતીના વ્યવસાય સિવાય ખેતીમાં કામ ન હોય ત્યારે નવરા બેઠી રહે છે અને નવરા બેસી રહે એટલે બેરોજગાર કહેવાય. એમને કામ ન મળે, ધંધો ન મળે, આવક ના આવે. તો આ પણ એક ઋતુગત રીતે બેરોજગારી આવતી હોય છે. ખેતીમાં મોસમ પ્રમાણે જ કામ આવે છે, 12 માસ કામ હોતું નથી. તો આવી જે બેરોજગારી છે એને આપણે ઋતુગત બેરોજગારી કહીએ છીએ. પછી ઘર્ષણજન્ય બેરોજગારી છે. તો ઘણી વખત શું થાય છે કે જૂની પરંપરાઓથી ટેવાયેલા જે કારીગરો મજૂરો છે, જે જ્યારે નવી ટેકનોલોજી આવે છે તો એ નવી ટેકનોલોજીનો સામનો નથી કરી શકતા, નથી શીખી શકતા. ત્યારે એમને આવી સમસ્યા પેદા થાય. એટલે કે ઘણી વખત કોઈ સૂત્રો કાપડની ફેક્ટરી છે, બરાબર ને, આપણે ઉદાહરણ લઈએ, એ ફેક્ટરીમાં જૂના સાધનોથી હાથવણાટથી કામ ચાલે છે, કામ પણ છે, પણ એને જગ્યાએ માલિક છે એ કંપનીનો માલિક નવા અદ્યતન ટેકનોલોજીવાળા સાધનો લાવે તો જૂના જે કારીગરો છે એ આ ટેકનોલોજી ચલાવી શકશે નહીં. તો એવા લોકોને બેકાર બની રહેવું પડે છે. તો આવી બેકારીને આપણે ઘર્ષણજન્ય બેરોજગારી કહીએ છીએ. પછી માળખાગત બેરોજગારી પણ ઘણી વખત આવતી હોય છે. પછી પ્રસન્ન કે સૂપી એટલે કે વાસ્તવમાં એ લોકો આપણને કામ કરતા ન હોય છે. સૂપી બેરોજગાર એટલે દેખાય નહીં કે બેરોજગાર છે પણ વાસ્તવમાં બેરોજગાર હોય. જેમ કે જરૂર હોય 6 કર્મચારીઓની અને એ કર્મચારીઓ એની અંદર 8 નોકરી કરતા હોય અને 8માંથી જો 2ને છૂટા પણ કરી દેવામાં આવે તો પણ કંઈ ઉત્પાદનમાં ફેરફાર ન પડે. તો એવી રીતે ઘણી વખત છુપી બેરોજગારી આવતી હોય છે. પછી ઔદ્યોગિક બેરોજગારી, શિક્ષિત બેરોજગારી, ભણેલા હોય, ગણેલા હોય, એની પાસે એજ્યુકેશન હોય, છતાં પણ નોકરી ન મળતી હોય તો એવા લોકોને શિક્ષિત બેરોજગારો કહેવાય છે. તો આ પોઈન્ટ યાદ રાખજો. એના પછી આપણે જોઈએ 5મો પ્રશ્ન, મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો. તો એના અગત્યના પોઈન્ટ કયા છે? તો મનરેગા કાર્યક્રમ છે ભારત સરકારનો ગરીબી નિવારણનો કાર્યક્રમ છે. મનરેગા કાર્યક્રમનું પૂરું નામ થાય છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના. એનું એક સૂત્ર પણ છે, યાદ રાખજો, આપણા ગામમાં આપણું કામ, સાથે મળે છે વાજબી દામ. આ સૂત્ર સાથે ગામડાના લોકોમાં આ યોજના ખૂબ લોકપ્રિય બનેલી છે. એટલે કે ગ્રામ્ય વિસ્તારોની અંદર પ્રત્યેક કુટુંબ દીઠ
એક સભ્ય જ કે જેની ઉંમર 18 વર્ષથી વધારે હોય એવા સભ્યને 100 દિવસની રોજગારીની વેતનયુક્ત રોજગારીની સરકાર ગેરંટી લે છે અને જો આમ કરવામાં નિષ્ફળ જાય તો એને બેરોજગારી ભથ્થું પણ આપવામાં આવતું હોય છે. પછી આગળ આપણે ચેપ્ટર 21મું જોઈએ તો એના મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો મેં સમાવેશ કરેલું છે. બાકીના તમને આવડી શકે એવા છે, પણ આજે અટપટાતા ખાસ યાદ નહોતા રહેતા એવા પ્રશ્નો મેં લીધા છે. તો એમાં છે ભારતમાં બાળ શ્રમિકોની માંગ વધુ હોવાના કારણે જણાવી તેના અટકાના ઉપાયો જણાવો. પછી આગળ છે વૃદ્ધોના રક્ષણ અને કલ્યાણ માટે સરકારે કરેલી જોગવાઈઓ જણાવો. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારોની મુખ્ય જોગવાઈઓ જણાવો. એના પછી દિવ્યાંગોને મળતી સુવિધાઓ વર્ણવો અને ભ્રષ્ટાચાર નાથવાના સરકારી ઉપાયો જણાવો. તો આ પ્રશ્નો છે એ ખાસ તમારે યાદ કરી લેવાના છે. એકદમ મૌલિકતાવાળા પ્રશ્નો છે. સરકારની યોજનાઓ છે, એની સાલવારી હોય, તારીખ હોય, એ બધું જ પ્રોપર તમારે 21મું ચેપ્ટર કરવું હોય તો કરજો, અથવા તો તમે આને છોડી પણ શકો છો, બરાબર ને? નહીં કરો તો પણ કોઈ પ્રોબ્લેમ તમારે આવશે નહીં, કારણ કે આમાંથી એક જ પૂછાવાનો છે. જ્યારે આપણે આ વખતે તો બહુ વિકલ્પી એટલે કે જનરલ વિકલ્પ મળેલ છે, તો 21મું તમે છોડી દેશો તો પણ કોઈ પ્રોબ્લેમ આવશે નહીં, પણ કરવા હોય તો આટલા પ્રશ્નો કરી દેજો. હવે આપણે નકશા પૂર્તિની વાત કરીએ તો ખાસ આપણા જે જોઈએ કે રાષ્ટ્રીય ઉદ્યાનો તમારે પૂછાય છે. તો જો દચીગામ પૂછાય તો અહીંયા જમ્મુ કાશ્મીરમાં બતાવવાનું છે. પછી આપણું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાય તો ગુજરાતની આની અંદર અહીંયા એક્ઝેક્ટ બતાવવાનું છે, યાદ રાખજો. પછી સરિસ્કા અને રણથંભોર રાજસ્થાનની અંદર અહીંયા ભારતના નકશામાં વચ્ચોવચ્ચ બતાવી દેજો. પછી ઉત્તરાખંડની અંદર તમારે કાર્બેટ બતાવવાનો છે અને નંદાદેવી પણ ત્યાં જ આગળ આવેલું છે, આ બે યાદ રાખજો. પછી કાન્ના પૂછાય તો મધ્યપ્રદેશની અંદર વચ્ચોવચ્ચ બતાવી દેવાનું છે. ચંદ્રપ્રભા પૂછાય તો મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની બોર્ડર ઉપર તમારે અહીંયા બતાવવાનું છે. સુંદરવન છે તો પશ્ચિમ બંગાળની અંદર છે. સિમિલીપાલ છે તો એ પણ પશ્ચિમ બંગાળની આ બાજુ તમારે બતાવી દેવાનું છે. પછી કાઝીરંગા અને માનસ છે જે અસમની અંદર તમારે બતાવવાનું છે અહીંયા, બરાબર? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પછી બાદીપુર પૂછાય તો અહીંયા મુદુમલાઈ પૂછાય તો અહીંયા પેરિયાર પૂછાય તો અહીંયા કર્ણાટકની બાજુમાં અહીંયા બતાવી દેવાનું છે. આટલા ખાસ અગત્યના હતા. આના સિવાય આપણી ચેનલ પર અવેલેબલ વિડીયો છે નકશાપૂર્તિ માટેનો, એની પણ લિંક વિડીયો નીચે આપી દઈશ, એ જોઈ નાખો તો પણ તમારા નકશાપૂર્તિના ગુણ કપાશે નહીં, બરાબર? ન જોયો હોય તો જોઈ નાખજો. એકવાર અવશ્ય પેપર લખવા જો, એની પહેલાં જોઈને જજો એ વિડીયો. એના પછી અગત્યના નકશાપૂર્તિના પ્રશ્નો છે કે અલગ અલગ ઉદ્યોગોનું પૂછાય છે, જેમ કે સૂત્રો કાપડનો ઉદ્યોગ. તો સૂત્રો કાપડ માટે તો આપણે મુંબઈ યાદ રાખવાનું છે, કારણ કે વિશ્વનું મહાનગર છે. અમદાવાદ પણ તમે બતાવી શકો છો, બરાબર ને? પછી ગરમ કાપડ, તો ગરમ કાપડ માટે તો તમે પંજાબના જ બતાવવાના, અથવા તો ધારીવાડા છે, અમૃતસર છે, શ્રીનગર પણ બતાવી શકાય છે, બરાબર? પછી ગરમ કાપડ બતાવી દીધું. એના પછી તમે રેશમી કાપડ છે તો રેશમી કાપડ માટે તમારે મુર્શિદાબાદ છે એ પણ બતાવી શકાય છે. પછી આપણું જામનગર પણ બતાવી શકાય છે, બરાબર ને? એ બધા બતાવી દે. આ બધા રેશમી કાપડ છે. મૈસૂર પણ રેશમી કાપડ માટે છે. પછી સણનું કાપડ માટે તમારે આપણે જોયું કે ભાઈ હાવડા છે, મુર્શિદાબાદ, એ તમારે દર્શાવી દેવાનું. હાવડા ખાસ દર્શાવજો, બરાબર ને? કારણ કે પશ્ચિમ બંગાળમાં સણ વધારે થાય છે. સિમેન્ટ ઉદ્યોગનું પૂછાય તો સિમેન્ટ ઉદ્યોગ માટે તમારે ખાસ આપણે જોઈએ સોલાપુર છે, બરાબર ને? આ બધા છે. સિલ્કા છે, જામનગર છે, કલોલ છે, એ બધા બતાવી દેવાના. ખોણ ઉદ્યોગ માટે કોલ્હાપુર છે. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ માટે આપણે બેંગલુરુ બતાવી શકીએ છીએ. તો આ બધું તમારે યાદ રાખવાનું છે. એના પછી આપણે ખાસ નદી ઉપરની ભૌતિક યોજનાઓવાળું પણ આવી શકે છે. તો ભાખરા નાગલ પૂછાય તો અહીંયા બતાવવાનું છે. પછી કોશી યોજના તો બિહારમાં આવેલી છે, અહીંયા. હીરાકુંડ યોજના મહાનદી ઉપર આવેલી છે. નર્મદા ખીણ યોજના અહીંયા આવેલી છે. પછી ગોદાવરી અને નદી ઉપર અને નાગાર્જુન યોજના અહીંયા છે, બરાબર ને? પછી તુંગભદ્રા યોજના અહીંયા છે કૃષ્ણા નદી ઉપર. કૃષ્ણરાજ સાગર યોજના અહીંયા છે કાવેરી નદી ઉપર. તો આ બધું પણ તમે યાદ રાખજો. આની PDF ફાઇલ ડાઉનલોડ કરી નાખો એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. પછી આ અલગ અલગ ઉદ્યોગો છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો આ ઉદ્યોગ પણ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. પછી જળમાર્ગો પૂછી શકે છે. તો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 જે છે ધુબરીથી સાદિયા, અહીંયાથી અહીંયા સુધી તમારે બતાવવાનું છે અસમમાં. એ ઘણી વખત પૂછેલો પ્રશ્ન છે. પછી રાષ્ટ્રીય જળમાર્ગ 1 ગંગા નદી ઉપર આવેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો અલ્હાબાદથી લઈ અને તમે હલ્દિયા સુધી અહીંયા સુધી બતાવવાનું છે. આ રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 છે.
પછી 5 છે એ ગોયનખલીથી તાલચેર સુધી છે, એ અહીંયા આવે છે. પછી રાષ્ટ્રીય જળમાર્ગ 4 છે એ પંડુચેરીથી કાકીનાડા છે. પછી રાષ્ટ્રીય જળમાર્ગ 3 છે એ આપણે અહીંયા કેરળની અંદર બતાવી દેવાનું છે. તો આટલા રાષ્ટ્રીય જળમાર્ગને પણ યાદ રાખજો. એના પછી રેલવે માર્ગ પૂછાય છે. તો પહેલું તો વિવેક એક્સપ્રેસ તમારે અહીંયાથી લેવાનું છે, એ ખાસ યાદ રાખજો. ભારતનો સૌથી મોટો વિવેક એક્સપ્રેસ રેલમાર્ગ. પછી ભારતનું સુવર્ણ ચતુર્ભુજ પૂછાય તો દિલ્હીથી અહીંયા મુંબઈથી ચેન્નઈ, ચેન્નઈથી કોલકાતા, કોલકાતાથી દિલ્હી, આ સુવર્ણ ચતુર્ભુજ ધોરીમાર્ગ પૂછાય છે. પછી બીજું જે માર્ગો મુંબઈથી ચેન્નઈ પૂછાય તો આ રીતે દર્શાવવાનું, તો આ પણ ખાસ યાદ રાખજો. આઈ હોપ કે આ વિડીયોમાં મજા આવી હશે, તૈયારી કરવામાં પણ મજા આવી હશે અને ફટાફટ વિભાગ ડી હવે તૈયાર કરી નાખો. આપણી ચેનલ ઉપર સામાજિક વિજ્ઞાનના દમદાર વિડીયો તમને મળવાના છે. જય હિન્દ, જય ભારત.